રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના કારણે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા ત્યારે મોરબીમાં પણ આજથી 2 વર્ષ પહેલા ઝૂલતા પુલ દુર્ઘટના બની હતી, જેમાં પુલ તૂટવાના કારણે 135 લોકોના મોત થયા હતા, જે હજુ સુધી પરિવારજનો આ ઘટનાને ભૂલાવી નથી શક્યા। ઝૂલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર લોકો હાલ જામીન પર મુક્ત છે। કોઈએ હાઈકોર્ટમાંથી તો કોઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા છે, પણ આ ગંભીર ઘટનાને લઈને પરિવારમાં હજુ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જે કોઈના જાય છે ને એને ખબર છે કે આ વેદના કેવી છે। ટાણું આવે, પ્રસંગ આવે, પરબ આવે, જે કાંઈ આવે ત્યારે અમને મારા છોકરાઓ બહુ યાદ આવે છે। આખો દિવસ હું મારા છોકરાને યાદ કરું છું, કેમ કે મારો છોકરો મારા ઘરનું રમકડું હતું। સરકારે જવાબદાર છે સાહેબ, ને તંત્ર જવાબદાર છે, કેમ કે ધ્યાન તો રાખવું પડે ને। આમાં મરે છે, આમ પબ્લિક મરે છે, તો હમણાં એ લોકોના કોઈના ઘરના ગયા હોય ને તો એ લોકોને ખબર પડે આ વેદના ભૂંડી છે। માત્ર તમે સસ્પેન્ડ કરી દો એનાથી કોઈ આ કામ પૂરું નથી થતું હોતું નથી, પબ્લિકને ન્યાય મળતો નથી હોતો। સસ્પેન્ડ એટલે માત્ર મુલતવી, સસ્પેન્ડનો અર્થ શું થાય? મુલતવી। એ તો પાછા નોકરી ઉપર ચડી જતા હોય છે। આમાં તો કાંઈ એને ડિસમિસ કરવા જોઈએ અને કાંઈ એના ગુનામાં સંડોવણી કરી એના વિરુદ્ધ એફઆઈઆર ફાડવી જોઈએ। સરકારી કર્મચારી હોય કે ગમે એની હોય, આમાં બધાય કલેક્ટર બધાની સીધી જવાબદારીઓ હોય, ફિક્સ થયેલી હોય છે કે એને આવી દુર્ઘટના પહેલાં શું કાર્યવાહી કરવી જોઈએ, એના માટે એને અગમચેતી રાખવાની એની ફરજ છે, અને એ નથી રાખતા એટલે ડાયરેક્ટ એની પણ બધાની સંડોવણી હોય છે। અને એટલા માટે હાઈકોર્ટ સુઓ મોટો તાત્કાલિક દાખલ કરે છે, જેથી જવાબદારી કોઈ પણ માણસ